અને ઘણીવાર છે ને વ્યક્તિ વિચાર પણ કરે કે આપણે સુધરી જવું છે, બદલવું છે, પણ ઓલા હારે રહેતા હોય ને ઈ નો સુધરવા દે. આ કંસ બિચારો નક્કી કરી હવે આપણે કાંઈ કરવું જ નથી, કે મરવાનું હશે તો જોયું જાય છે, ગમે તેથી મૃત્યુ આવે મરી જાવું. આ જે બધા મિત્ર મંડળ તો એને કીધું અરે મહારાજ આમ ઢીલા પડી જાય એમ થોડું હાલે. અરે તમે આટલો મોટા ઐશ્વર્યશાળી દેવતાઓ તમારાથી ડરે છે અને તમે એક બાળકથી ડરી ગયા. ઓલાને ચાવી ચડાવી પાછી. કંસ કે પણ કરવું હું, કેટલી મેં ટ્રાય કરી, કેટલી ટાઈટ સિક્યુરિટી હતી મથુરામાં. જવો કાલે આપણે સાંભળ્યું ને, વસુદેવજી નીકળ્યા, દરવાજા બંધ કરેલા, એમાં તાળો મારેલું, તાળા ઉપર સાંકળ મારેલી પાછી, અને વચ્ચે યંત્રો ગોઠવેલા, હિંસક પશુ ગોઠવેલા, સૈનિકો, એકદમ Z+ કરતા ઉપરની સિક્યુરિટી રાખી છે. તો એ કે છટકી ગયો, કારણ કે કાળ તો કાળ છે ને ભાઈ, ભલે છે ભગવાન, પણ જ્યારે કાળના રૂપમાં પ્રસ્તુત થાય ત્યારે વિશ્વની કોઈ સિક્યુરિટી કામ લાગતી નથી. કંસ કે તો હવે શું કરવું મારે, અહીંયા જન્મ મથુરામાં થયો તોય આપણે ન પકડીએ કે. ત્યારે એ અસુરોએ કીધું એક કામ કરો, આપણે કઈક યોજના બનાવી. એટલે યોજના બનાવી. યોજના શું બની છે? તો ઈ મંડળ જે હતું એનું, એમાં એક રાક્ષસી છે જેનું નામ હતું પૂતના. પૂતનાએ કીધું મહારાજ એક કામ કરો, એ કે જેટલા જેટલા બાળકો જન્મ્યા છે આ બ્રજમાં, અથવા જે બાળકો છે ભલે ઉંમરે મોટી, બધાને મારી નાખો. કંસ કે આમ ડાયરેક્ટ જો હત્યા કરશું તો વિદ્રોહ કરશે પ્રજા, ડાયરેક્ટ કોઈની હત્યા થોડી કરાય. તો એ એક કામ કરો, હું જાઉં અને આ બ્રજમાં 10 દિવસની અંતર્ગત જેટલા બાળકો જન્મ્યા છે ને એને મારી નાખો. કારણ કે આ પૂતના જે છે એનો પરિચય સુખદેવ ગોસ્વામી આપતા કહે છે, આ પૂતના કોણ છે? તો કે છે પૂતના બાલઘાતીની. આ પૂતના જે છે ને એ બાળકોને મારવા વાળી એક રાક્ષસી છે. કંસેન પ્રહિતા ઘોરા, કંસની પ્રેરણાથી પૂતના બાલઘાતીની, બાળકોને મારવા વાળી આ પૂતના શિશુન ચચાર નિગ્નંતિ પુરગ્રામ વ્રજાદીશો, બાળકોને મારવાના ઉદ્દેશ્યથી બ્રજમાં વિચરણ કરવા લાગી છે. પણ અહીંયા એક સમજવાનો વિષય છે કે પૂતના જ્યારે બ્રજમાં પ્રવેશ કરે છે, ગોકુળની બાઉન્ડ્રીમાં જ્યારે એની એન્ટ્રી થાય છે, એ સમયે ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે આ પૂતના આવી રહી છે અને આ જો બધા બાળકોને મારશે, જેનો જન્મ છેલ્લા 10 દિવસમાં થયો છે, તો મારી તો આખી ટીમ વિખાઈ જાય. કારણ કે આજ બાળકો હતા જે મોટા થઈને ભગવાનના મિત્ર બનવાના છે, જે ગોપ સખા બનવાના છે. એટલે ભગવાનને થયું આમાંથી એક પણ બાળકનું મૃત્યુ ન થવું જોઈએ, અને એટલા માટે ભગવાને પૂતનાના હૃદયમાં પ્રેરણા કરી કે પૂતના સીધી ગોકુળમાં આવી છે. અન્ય કોઈ બાળકોને મારે એ પૂર્વ ભગવદ પ્રેરણાથી પૂતના સીધી ગોકુળ થઈ અને સુંદર રૂપ બનાવ્યું છે. એવું સુંદર રૂપ સુખદેવજી કહે છે સાક્ષાત લક્ષ્મીની સમાન સ્વરૂપવાન છે, અને વેશ પણ લક્ષ્મીજીની સમાન. હાથમાં એક કમળ રાખ્યું છે અને કમળ ઘુમાવતા ઘુમાવતા એ ગોકુળમાંથી જઈ રહી છે, અને જોયું અહીંયા કંઈક ઉત્સવ ચાલે છે. અને ઉત્સવનું કેન્દ્ર ક્યાં છે? બોલે નંદ ભવન. સીધી નંદ ભવન બાજુ ગઈ, કારણ કે હૃદયથી તો ભગવાનની જ પ્રેરણા છે. ગોકુળના એ લોકોએ જોયું કે આ એક અદ્ભુત કોઈ દેવી આવી લાગે છે, અને બધા અંદરો અંદર વિચાર કરવા લાગ્યા કે આના આશીર્વાદ જો આપણા લાલાને મળી જાય, આપણો લાલો તો ચિરંજીવી થઈ જાય. હવે એને ક્યાં ખબર છે આ મારવા આવી છે, કપટ વેશ બનાવીને આવી છે. તો કોઈએ પૂછ્યું નહીં કે ભાઈ ક્યાંથી આવી છો, તારું ગામ કયું છે, તારું નામ શું છે? અને સીધી નંદ ભવનમાં ગઈ તો અનેક અનેક સ્ત્રીઓ બેઠી છે એ રૂમમાં. ભગવાન કૃષ્ણ બલરામ પારણામાં સૂતા છે. અને આ રીતે પૂતનાએ જોયું કે હવે એક મોકો મળે એટલી વાર છે. એક વાર તો યશોદાજી અને રોહિણીજીના મનમાં વિચાર થયો કે આ તો સાક્ષાત લક્ષ્મી પોતાના સ્વામી નારાયણને મળવા આવ્યા હોય ને એવું લાગે છે.
યશોદાજીના મનમાં લાલચ થઈ કે આ જો લાલાને આશીર્વાદ આપી દે ને, એકવાર હાથમાં લઈ લે ને, તો આપણા લાલાનું ભાગ્ય ખુલી જાય. હવે યશોદાને કોણ સમજાવે કે આ તમારો લાલો છે ને, એ જ આખા ગામનું ભાગ્ય નક્કી કરે છે. પણ જો એ વાત્સલ્ય ભાવ છે ને, તો એ કે આનું ભાગ્ય બદલશે. થોડા સમય પછી જોયું બધી સ્ત્રીઓ ત્યાંથી નીકળી ગઈ. યશોદાજી રોહિણી પણ પોતાના કામ માટે ક્યાંક નીકળી ગયા, અને પૂતનાએ જોયું આ મોકો હારો છે, કોઈ છે નહીં આયા. અને ભગવાનના પારણાની નજીક આવે, નજીક આવી અને એ પૂતના જેવું પારણામાં જોવે, ભગવાનને પોતાની આંખ બંધ કરી લીધી છે. કારણ ભગવાન આંખ બંધ કરે છે તો એના અનેક કારણો છે. કે જે વિબુદ્ધતામ બાલક આરિકાગ્રહમ ચરાચરાત્મા આસન નિમિલિત તે ક્ષણ. ભગવાને આંખ બંધ કરી છે એનું એક કારણ છે કે પૂતના જે છે ને એ અવિદ્યા છે, કપટ વેશ બનાવીને આવી છે. અને ભગવાન કહે છે કપટ ક્યારેય મારી સામે ટકતું નથી, કપટ ટકવાનું નથી. જો ગમે એટલો કપટી બનીને ભગવાનની સામે જાય ને, તો ભગવાનનું સ્વરૂપ એવું છે કે એ કપટી માયા જે છે ને એ તરત અદ્રશ્ય થાય છે. જેવી રીતે અંધકાર ક્યારેય સૂર્યની સામે ટકે નહીં, એમ કપટ જે છે ને એ ભગવાન સામે ક્યારેય ટકતું નથી. અવિદ્યા ભગવાન સામે ટકે નહીં. કવિરાજ ગોસ્વામી કહે છે કૃષ્ણ હય સૂર્ય સમ માયા હય અંધકાર, જહાં કૃષ્ણ તાહા નહીં માયા અધિકાર. સૂર્ય કદાચ એવો વિચાર કરે કે અંધારા હારે મીટિંગ કરવી થાય, આ સંભવ નથી. એમ અવિદ્યા કે માયાનું ભગવાનની સામે રહેવું આ સંભવ નથી. એટલા માટે જે લોકો ભગવાનનું સ્મરણ કરે છે, નામના રૂપમાં ભગવાન જેના ચિત્તમાં છે, જેની બુદ્ધિમાં છે, આ વ્યક્તિ ઉપર ક્યારેય માયાનો પ્રભાવ રહેતો. માયા આપણને ક્યારે પકડે છે? બોલે જ્યારે આપણે કૃષ્ણને ભૂલીએ છીએ, જ્યારે ભગવાનનું સ્મરણ ભૂલાય, ત્યારે માયા કબજો જમાવી લે. કૃષ્ણ ભૂલી સહી જીવ ભોગવાંછા કરે, નિકટસ્થ માયા તારે જાપટિયા ધરે. ભગવાનને ભૂલે ને જીવ, તરત માયા પકડી લે, આમ તૈયાર જ હોય એકદમ. એક ક્ષણ જો કૃષ્ણને ભૂલ્યા તો ગયા કામ. એટલે રૂપ ગોસ્વામી કહે છે એ કોઈ પણ ભક્તનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? કે છે કૃષ્ણ સદૈવ સ્મરણ રહે અને કૃષ્ણ ક્યારેય ભૂલાય નહીં. આ ભક્તનો મૂળ સિદ્ધાંત છે. તો પૂતના તો કપટ વેશ બનાવીને આવી છે, સાક્ષાત અવિદ્યાનું રૂપ છે, અને ભગવાન પરમ પરમાત્મા છે. અવિદ્યા એની સામે ટકતી નથી. તો ભગવાને વિચાર કર્યો કે જો હું આંખ ખુલ્લી રાખીને પૂતનાને જોઈશ ને, તો એનું આ રૂપ નષ્ટ થઈ જશે અને એનું રાક્ષસી રૂપ પ્રગટ થઈ જાય, તો ગોકુળમાં તો અહીંયા હાહાકાર મચી જાય. એક કારણ આચાર્યો કે એટલે ભગવાને આંખ બંધ રાખી છે. બીજું, ભગવાને વિચાર કર્યો કે હું ગોકુળમાં આવ્યો છું, અને મેં તો એવો વિચાર કર્યો હતો કે ગોકુળમાં જાશો, સુંદર સુંદર માખણ મિશ્રી ભોગ ખાશો, મીઠાઈ ખાશો, અને હજી તો મેં ખાવાનું ચાલુ નથી કર્યું ત્યાં ઝેર આવ્યું કડવું. તો હવે ભગવાન કહે છે કે શરૂઆત જ વિષથી થઈ છે. ભગવાને વિચાર કર્યો દવા આમથી કડવી હોય કે કડવી દવા સમજીને પી લેશું, પણ દવા કડવી લાગે શું થાય? તો કે આંખ બંધ કરીને પીવી પડે. આ પણ એક ભાવ છે કે ભગવાને પોતાની આંખ બંધ કરી. એક આચાર્ય લખે છે કે આંખ બંધ કરવા પાછળ ભગવાન શ્રી કૃષ્ણનો એક ભાવ ઈ પણ છે કે આંખ બંધ કરીને શિવજીનું ધ્યાન કર્યું. ભગવાને, પ્રભુ આ તમારો ડિપાર્ટમેન્ટ છે વિષ પીવાનો, તો આવો અને આ લીલામાં સહાયતા કરો થોડી. ચોથું કારણ, ભગવાને વિચાર કર્યો કે આ પૂતના જે છે ને એ બાલ ઘાતીની છે, બાળકોને મારવા વાળી છે. તો નાના નાના કુમળા બાળકોને જે મારી નાખે, આવી બાળ હત્યારી, આનું મોઢું જોવાય? મેં તમને ઉત્તરાના પ્રસંગમાં કીધું હતું કે જે સ્ત્રી ગર્ભ હત્યા કરે ને એનું મોઢું જોવાય નહીં. એના ઘરે ખાવા પીવાની વાત તો દૂર છે,
આ ખાલી આપણો વિચાર છે એવું નથી, ભગવાનનો વિચાર એ છે કે બાળકોને જે મારે ને એનું તો મોઢું ન જોવું જોઈએ ક્યારે. પાંચમું કહે છે પ્રાણે સમન. ભગવાને વિચાર કર્યો કે જે બાળકોને આ પૂતનાએ માર્યા છે, આ બધા બાળકો પૂતનામાં સ્થિત હતા. તો ભગવાને કીધું હવે એને પૂતનામાંથી મારામાં સ્થિત કરવાના છે. અને હકીકત ભગવાને આ કર્યું કે જે બાળકોને પૂતનાએ માર્યા એનો આત્મા જે છે એ પૂતનાના શરીરમાં સ્થિત છે. ભગવાને પૂતનાના પ્રાણની સાથે સાથે બધા જીવાત્માઓને ખેંચ્યા છે. અને આચાર્યગણ કહે છે કે ત્યારબાદ આ જે બાળકો હતા એ ગોપીઓના ગર્ભથી પાછો જન્મ લે છે. અને ભગવાને એ બાળકોને પણ લીલામાં સંમિલિત કર્યા છે, જે બધા ભગવાનના બાળ સખા થયા છે. ભગવાન વિચાર કરે છે કે આ જગતમાં કોઈ પણ જીવાત્માને જવાના બે માર્ગ છે, એક સૂર્ય માર્ગ છે, એક ચંદ્ર માર્ગ છે. તો ભગવાને વિચાર કર્યો હવે આ આવી ગઈ છે. તો ભગવાન કહે છે હું તો શરણાગત વત્સલ છું, કોઈ પણ મારી પાસે આવે, ભાવ ભલે ગમે એ હોય, પણ ભગવાન કે આવે એનો આપણે અનાદર કરતા નથી. અને આ તો મને દૂધ પીવડાવવા આવી છે, ભલે વિષ લગાડીને આવી છે, પણ આવી છે તો દૂધ પીવડાવવા, કામ તો માનું કરે છે ને. તો આને મારે ગોલોકમાં મોકલવી છે. તો ભગવાન આંખ બંધ કરી અને આ પૂતનાને ગોલોક મોકલવાનો સંકલ્પ કરે છે ભગવાન, કે આને પણ યશોદાની જેમ હું ગોલોકની ગતિ આપું. લેબે ધાત્રીમ ગતિ. અને આપી ભગવાને, ખાલી વિચાર નથી કર્યો, પૂતનાને ભગવાને ગતિ પ્રદાન કરી છે. આ રીતે ભગવાન વિચાર કરે. કારણો તો અનેક છે. અનેક આચાર્યોએ પોતાના ભાવ વ્યક્ત કર્યા છે કે ભગવાને પૂતનાને જોઈને આંખ બંધ કેમ કરી લીધી. પૂતનાએ જોયું કે બાળક સૂતો છે, એને એમ કે ઉઠાવી લઉં. અને જેવા ભગવાન શ્રી કૃષ્ણને પૂતના ઉઠાવે છે, સમયે પૂતનાને થયું કે આજે કંસનો આજે કાળ છે એનો નાશ નિશ્ચિત છે. કારણ કે ભગવાનના રૂપને જ્યારે જોયું ને તો પૂતનાને સમજતા વાર ન લાગી કે કંસ જે બાળકની શોધ કરે છે ને યાદ છે. સુખદેવજી કહે છે મખમલની મ્યાનમાં જેમ દારદાર તલવાર છુપાયેલી હોય એમ આ સુંદર વેશ બનાવેલી પૂતનાની પાછળ એક દુષ્ટ હૃદય છે, પણ વ્યવહાર બહુ મધુર કરે છે. અને આવી જે પૂતના, એને ખબર નથી કે એને જે કૃષ્ણને ઉઠાવ્યા છે એ કોણ છે. ક્યારેક ક્યારેક ચૂલામાં દેતવા હોય ને, દેતવાની ઉપર રાખ જામી જાય, આપણને એમ થાય કે આ દેતવો ઠરી ગયો છે, પણ આમ જેવું આમ પકડો ને તો ખબર પડે કે આમાં આગ છે, હજી ખાલી ઉપરથી રાખ જામી છે. એમ ભગવાન કૃષ્ણને જ્યારે પૂતના જોવે તો પૂતનાને એમ થયું કે આ બાળક જે છે ને આ કોઈ સામાન્ય બાળક છે, આને તું હમણાં મારી નાખીશ. પણ એને ખબર નથી આ હળક તો દેતો હાથમાં લીધો છે. પછી તો આ તો એવું છે, ક્યારેક આપણે ગુજરાતીમાં કહેવત છે ને હળકતું પકડાય, પછી ન મુકાય કે ન પકડાય. અને પૂતનાએ કૃષ્ણને હાથમાં લઈ પોતાનું સ્તન કૃષ્ણના મુખમાં આપે, જેની ઉપર કાલકૂટ વિષ લગાડેલું છે. ભગવાને પોતાના બંને હાથથી પૂતનાના સ્તનને જોરથી દબાવી અને ભગવાન એનું દૂધ પીવા લાગ્યા છે. અને દૂધ પીતા પીતા કહે છે ભગવાન પૂતનાના પ્રાણને પણ પીવા લાગ્યા છે. ઓળથી પ્રાણ માંડ્યા ખેંચવા. અને જો પ્રાણ જ્યારે ખેંચાય ને ત્યારે મર્મ સ્થાનોમાં એવી પીડા ઉત્પન્ન થાય. અને આ પીડાના કારણે પૂતના જોર જોરથી ચિલ્લાવા લાગી, સા મુંચ મુંચાલમિતિ, મુંચ મુંચ, છોડી દે છોડી દે. ભગવાન કે એક વાર જેને હું પકડું પછી એને હું ક્યારેય છોડતો. આપણા જે ઠાકોર છે ને આ એનો સ્વભાવ છે, એક વાર તમે કૃષ્ણના થઈ ગયા પછી તમે ભલે કૃષ્ણને ભૂલી જાઓ પણ ઈ ક્યારેય તમને ભૂલતા. અને ભગવાન કે એક વાર હું જેને પકડું એને છોડતો નથી, આ મારો સ્વભાવ છે. અને પૂતના છોડી દે છોડી દે. સુખદેવજી કહે છે શરીર આખું પસીનાથી લથપથ, આખા અંગો ઢીલા થઈ ગયા. અને ભગવાન શ્રી કૃષ્ણના આદરનો સ્પર્શ થવાના કારણે
પૂતના જે છે એ મૂળ રૂપમાં પ્રગટ થઈ. એ તો ને ભગવાન જ્યારે સ્પર્શ કરે તો અવિદ્યા નહીં ટકે એની સામે. રાક્ષસીનું વિશાળ શરીર, સુખદેવજી 18 માઇલનું શરીર હતું આ પૂતનાનું. અને સખેચરી આકાશમાં ઉડવા લાગી. ઉડતા ઉડતા મથુરા બાજુ જઈ રહી છે. ભગવાને વિચાર કર્યો આને ગોકુળમાં તો મારવી નથી. કેમ? કારણ કે જો આ ગોકુળમાં પડશે તો ગોકુળનું નુકસાન કરશે. તો જ્યારે એ આકાશના માર્ગે ઉડી રહી છે, ભગવાન બે હાથથી જોરથી અને પકડીને એની હારે ટીંગાઈ રહ્યા છે. આ એને પકડવાનું ભાન નથી. અને ભગવાને નીચે જોયું તો કંસનો બગીચો દેખાડો. મથુરાની બોર્ડરમાં કંસનો એક સુંદર બગીચો, એમાં સુંદર ફળ લાગેલા છે, સુંદર ફૂલ. ભગવાને કીધું આ બગીચો નાશ કરી દેવો છે. ઘણા લોકો કે આપણે તો વૃક્ષારોપણ કરીએ છીએ, તો ભગવાન અહીંયા વૃક્ષોનો નાશ કેમ કરે છે? ભગવાને વિચાર કર્યો કે આટલા સુંદર ફળ, આટલા સુંદર પુષ્પ, પણ આમાંથી એક પણ ફળ કે ફૂલ મારી સેવામાં લાગવાનું, તો જે આપણી સેવામાં ન લાગે એને રાખીનું કામ છે. ભગવાન કે આને જ નષ્ટ કરવું છે. અને એ પૂતનાનું લેન્ડિંગ કરાવ્યું ભગવાને. લેન્ડિંગ કર્યું અને બે પાંખ, કારણ કે પૂતના જે છે ને એ પક્ષીના આકારમાં છે. સમડીનો જે આકાર છે ને એવો આકાર છે પૂતનાનો. અને જેવું લેન્ડિંગ કર્યું, એ કંસના બગીચાનો કચર ઘાણ કાઢી નાખ્યો. એક એક વૃક્ષો જમીન દોસ્ત થયા. અને એટલી દડામ દઈની પૂતના પડીને ઊંધા માથે પાડી ભગવાન. અને ભગવાન જોવે છે કે આના પ્રાણ નીકળી ગયા છે. ત્યારે ભગવાન આરામથી પૂતનાના શરીર ઉપર રમે છે. જ્યારે ગોપીઓએ જોયું કે કોઈ રાક્ષસી લાલાને લઈને ઉડી છે, તો પૂતના ઉપર ઉડતી ત્યાં ગોપીઓ નીચે દોડતી હતી કૃષ્ણને બચાવવા માટે. અને જ્યારે જોયું કે આ પૂતના જમીન ઉપર પડી, જો આ પૂતના જે છે ને એ એનું જાતિવાચક નામ છે. પૂતનાનું આધાર કાર્ડમાં નામ પૂતના નહોતું. હા, એનું મૂળ નામ છે ને એ છે બકી. હા, બકાસુર જે છે ને એની બહેન છે આ બકો ને બકી, બે ભાઈ બેન હરખા. ભગવાને આ પૂતનાનો ઉદ્ધાર કર્યો. ઉદ્ધાર એટલા માટે સુખદેવજી કહે છે, કારણ કે ભગવાન વિચાર કરે કે જે દૂધ પીવડાવે એ તો માં છે. તો યશોદાએ મને દૂધ પીવડાવે છે, પૂતનાએ દૂધ, ભલે વેર ભાવથી, પણ કામ તો માનું કર્યું છે. લિબેદ આત્રિમ ગતિ, એને પોતાની માં બનાવી છે ગોલોકમાં. યશોદાજીનું જે સ્થાન છે ને એ સ્થાન પૂતનાને આપ્યું છે ભગવાને. ગોપીઓ ત્યાં પહોંચીને જોયું વિશાળકાય શરીર છે. સીડી લઈને આવી અને સીડી ઉપર ચડી, પૂતનાના શરીર ઉપર ચડી અને કૃષ્ણને પોતાના ખોળામાં ઉઠાવી લે છે, પોતાની ગોદમાં લે છે. અને જોવે છે કે કૃષ્ણને કાંઈ થયું તો નથી. ત્યારે વિચાર થયો કે હાશ, લાલો સુરક્ષિત છે, કાંઈ વાંધો નથી. કૃષ્ણને લઈ અને જ્યારે નંદ ભવનમાં આવે, આ બાજુ સુખદેવ ગોસ્વામી કહે છે કે ગોપીઓ વિચાર કરે કે એક રાક્ષસીનો સ્પર્શ થયો છે, તો નિશ્ચિત આમાં કંઈક દોષ પ્રગટ થયો હશે, આને કંઈક નજર લાગી હશે, કંઈક વળગાડ આવ્યો હશે. તો એને દૂર કરવા માટે શું કરે છે કે જે પહેલા તો યશોદાજી અને રોહિણીને બાનમાં લાવે છે. કારણ કે ઓલી રાક્ષસી લઈને ઉડીને તો આ બે માતાઓ જે છે એ તો પેલા બેહોશ થઈ ગઈ. એને એમ કે હવે તો લાલો પાછો નહીં આવે. અને આ પહેલી જ ઘટના બની છે, જન્મ પછીનો 6થો દિવસ છે આ પૂતના જ્યારે ગોકુળમાં આવી છે, 6ઠી ઉત્સવ. અને એમાં આનું આગમન થયું. બંને માતાઓ ભાનમાં આવ્યા અને જોયું કે લાલો સુરક્ષિત છે, પણ એને થયું રાક્ષસીનો સ્પર્શ થયો છે, તો આની બાધા દૂર કરીએ. કઈ લાવ્યા એમને ગાયની પાસે. ગાય પાસે લઈને ગાયનું પૂંછડું ફેરવ્યું માથે. હકીકત કોઈને એમ લાગતું હોય કે બાળકમાં કંઈક દોષ છે, કંઈક નજર બજર લાગી ગઈ છે, ગાયની પૂંછડી ફેરવો બધું ઉતરી જાય, બધી બાધાઓ નીકળી જાય. ભગવાનની નીકળી જતી હોય તો આપણા બાળકોમાં તો નીકળે જ ને ભાઈ. અને ત્યારબાદ જેટલા જેટલા ઉપાયો હશે એ જમાનામાં એ બધા ઉપાય કર્યા ભગવાન ઉપર.
સુખદેવજી કહે છે ગૌમૂત્રેણ સ્નાપયિત્વા પુનર્ગોરજબ સાર્વકમ રક્ષામ ચક્રુષ્ય શક્રુતા દ્વાદશાંગેશુ નામભે. અને પછી ભગવાનને સ્નાન કરાવ્યું. શેનાથી સ્નાન કરાવ્યું છે? બોલે ગૌમૂત્રથી. ભગવાન કૃષ્ણના આખા શરીર ઉપર ગાયોની રજ લગાડી અને ત્યાર પછી ગાયના ગોબરથી, ગાયના છાણથી ભગવાનના શરીર ઉપર 12 જગ્યાએ તિલક લગાવ્યા છે. તિલક, કપાળમાં તિલક કર્યું. ઓમ કેશવાય નમઃ. ભગવાન કેશવ કપાળના ભાગથી આની રક્ષા કરે. ભગવાન હોતા હોતા વિચાર કરે એ હું જ છું. પેટ ઉપર તિલક કર્યું, લઈ ઓમ નારાયણાય નમઃ. ભગવાન કે નારાયણ હું જ છું. માની લ્યો કદાચ ભગવાન બોલતા હોત ત્યારે અને ગોપીઓને કીધું હોત કે જે ભગવાનનું નામ તમે લ્યો છો ને એ ઈશ્વર, એ ભગવાન, એ સાક્ષાત હું જ છું, તો એ ગોપીઓ કદાચ એમ કહે કે તમે હોય તો છાનામાના પડ્યા રહો. કેમ? કારણ કે તમારી રક્ષા પણ તમારું નામ કરે છે. જો દ્વાદશ અંગોમાં જે દ્વાદશ તિલક લગાવે છે ને વૈષ્ણવ, આપણે તિલકની પહેલા ચર્ચા કરી. ભગવાનના નામથી આ તિલકને ધારણ કરવામાં આવે છે. પણ જો ભગવાન ખાલી સામાન્ય જીવની રક્ષા કરે એવું નથી, આ નામ સાક્ષાત ભગવાનની પણ રક્ષા કરે છે. એક એક અંગો ઉપર એક એક તિલક કરી અને ભગવાનના એક એક નામથી આ ગોપીઓ ભગવાનની સુરક્ષા માટે પ્રયાસ કરે છે. ગોપીઓનો આ ભાવ છે. અને નામની મહિમામાં આપણે જોયું છે કે ભગવાનથી પણ મોટું ભગવાનનું નામ છે. એટલે ક્યારેક ક્યારેક ભગવાનના પાર્ષદોને એમ લાગે ને ભગવાન ચિંતામાં છે, ભગવાન ટેન્શનમાં છે, ક્યાંક બાધામાં છે. હોય નહીં ભગવાનને ચિંતા ક્યારેક, કારણ કે તો સચ્ચિદાનંદમય સ્વરૂપ છે. પણ લીલાઓમાં જ્યારે આવો ભાવ પ્રગટ થાય, જેવી રીતે આ પૂતનાના સ્પર્શથી ગોપીઓને લાગ્યું કે આ રાક્ષસીનો પ્રભાવ આવી જાય આ બાળકમાં, તો એ પ્રભાવને દૂર કરવા માટે પણ હરિનામ જ કામ લાગે છે. હરિના દુઃખને પણ હરિનામ દૂર કરે છે. એવું આ ભગવાનનું દિવ્ય નામ છે.